કેન્દ્રીય બજેટમાં નારિયેળ ઉત્પાદનમાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નારિયેળ સંવર્ધન યોજનાનો પ્રસ્તાવ રજૂ કરતા ગીર સોમનાથના ખેડૂતોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ યોજના દ્વારા નારિયેળ પકવતા ખેડૂતોને ખૂબ ફાયદો થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ યોજનાના ભાગરૂપે દેશના મુખ્ય નારિયેળ ઉત્પાદક રાજ્યોમાં બિનઉપયોગી અને જૂના નારિયેળના વૃક્ષોની જગ્યાએ નવી અને વધુ ઉત્પાદન આપતી જાતના નારિયેળના છોડ રોપવામાં આવશે। આથી ખેડૂતોને વધુ ઉપજ મળશે અને તેમની આવકમાં વધારો થશે। આ સાથે જ બજેટમાં ભારતીય કાજુ અને કોકો માટે પણ એક ખાસ કાર્યક્રમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેના દ્વારા ભારત કાચા કાજુ અને નારિયેળના ઉત્પાદન તેમજ પ્રોસેસિંગ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની શકે, નિકાસ ક્ષમતા વધે અને 2030 સુધીમાં ભારતીય કાજુ તથા કોકોને વૈશ્વિક પ્રીમિયમ બ્રાન્ડ તરીકે વિકસિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આજે કેન્દ્રનું બજેટ જે મંજૂર થયું એમાં ખેડૂતોનો જે સમાવેશ કર્યો છે, જે કોકોનટ જે સંવર્ધન યોજનાનો જે મંજૂર કર્યો છે એ માટે અમે આવકારીએ છીએ અને એના માટે જે અમારે સાંસદ રાજેભાઈ ચુડાસમા અવારનવાર આની માગણી કરેલી હતી અને એ આજે જે મંજૂર થઈ અમે આવકારીએ છીએ। હવે જે કાપવાનું તો બે કારણો છે, એક ભાવની મંદી અને બીજા નંબરમાં છે કે જે સફેદ માખીનો ઉપદ્રવના કારણેથી ખેડૂતને ઉત્પાદન ન મળતો અને ભાવ નીચો મળતો, એના કારણથી ખેડૂતો કાપીને બીજા થાલ ઉપર વર્ગી પડ્યા હતા।